હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજની વ્લોગની શરૂઆત થઈ ગઈ નીલકંઠ મહાદેવ. આજનું વેધર જુઓ તમે કેવું છે, એકદમ ક્લાઉડી ક્લાઉડી છે. જો કબૂડા બી આવી ગયા, બહુ દિવસ પછી દર્શન થયા. કેટલું ગ્રીનરી છે, જો ઉડી ગયા. ગોટલી કુટોરી આને કૂટીને પછી આવી થઈ જાય ને અંદરથી આવું નીકળે. પછી આનો ઉપવાસ મુખવાસ થાય ને. અને હુકાવ નહીં પડે હજી. હુકાવશું ને વારે પછી પાણી નાખશું. બીજી વાર ઓલી કરશું અને કાઢીને હુકાવશું. તડકો થશે તો હા, વરસાદનું વાતાવરણ એમાં તડકો ના હોય. એટલે કેરીને પેટીમાં અમને ગોટલા રાખી દીધો તો જો ભાઈ વાંદરા ખાઈ જાય. વાંદરા ખાઈ જાય. હા, એ જો ગાઈઝ આજે મસ્ત મસ્ત વરસાદથી શરૂઆત થઈ ગઈ આપણા મોર્નિંગની. કેટલું મસ્ત જેમ મોતી પડે રહે એવું લાગેલું. જો પાણી નથી પડતું, મને લાગે મોતી પડે રહે. જો કેટલું ઊંચો વરસાદ છે. ઓહ, અમારા મોટા મમ્મી વારે આવી ગયા વાઇપર લઈ. આ શું કરો રી? સબ્જીની તૈયારી. ગુવારની સબ્જી. સાંજે પાણીપુરી બનશે ગાઈઝ. જો બટાકા આવી ગયા, પુદીના આવી ગયા, મરચું, ધાણા બધું જ આવી ગયું. આજ રાતનો પુદીનાનો પ્રોગ્રામ. અરે પુદીનાનો નહીં, સોરી, પાણીપુરીનો પ્રોગ્રામ. કેળા એમાં કેક ખરાબ. અહીં તો ખરાબ જ યાર. તો ખવાય ખરા કેળા હમણાં ચોમાસાના? માર ખાલી થઈ ગયું. પાણી ખાલી થઈ ગયું. કેળા ખાલી થઈ ગયા. આજકાલ બધાની ટંગ સ્વિંગ તૈયારી મારે છે. ગાઈસ જો હમણાં હું તળું રહી મુઠિયા, એટલે ચણાના લોટના મુઠિયા. અમે બનાવી રહ્યા ચણાના લાડવા. માપી નાખવી પડે કે ખાંડ? કિલ્લાવાય 1.5 કિલો ખાંડ ખપે. એ ખબર ના પડે, આપણે ડાયરેક્ટ નાખી દઈએ વાટકો ભરી. ના, મીઠા થઈ જાય. થઈ રહેશે એટલી? બસ. કેટલું પાણી નાખવાનું ચાસણી બનાવો? ખાંડ ઉડે ને એટલું નાખવાનું. પછી આપણે રકાબી લઈ એક તાર થાય ને તો એ ચાસણી થઈ જાય. લોટ નાખી દેવાનો અંદર. પછી આપણા કચ્છી લાડુ બની જાય. જો ગાઈઝ મસ્ત ચણાના લાડુ બની ગયા છે. જો આવી એનો શેપ થોડોક આંખો ચૂકો હોય, જો કે મેં બનાવ્યા. પણ આજે બ્લોગ આપણે અહીંયા છે કે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.